એવું છે આ મિત્રો. વાત કીધો વાવાઝોડું ગુજરાતની અંદર આવ્યું. નમસ્કાર મિત્રો, ફરીવાર એક નવો વિડીયોમાં તમારું સ્વાગત છે. જે આ મિત્રો વાત કીધો તમને બધા લોકોને ખબર છે કે ગુજરાતની અંદર વાવાઝોડું આવવું નહોતું, પરંતુ મિત્રો વાત કીધો અત્યારે ભાઈ 58 તાલુકાની અંદર ગુજરાતની અંદર સાથે મિત્રો વાત કીધો વરસાદ પડ્યો છે. હવે આના અંદર મિત્રો વાત કરીએ તો શું વાવાઝોડું આવવાનું છે કે પછી તેને દિશા બદલાઈ નાખી છે. ખાસ કરીને મિત્રો વાત કીધો વિડીયો એન્ડ સુધી જોતા રહેજો. ચેનલમાં પહેલી વાર આવ્યો તો વિડીયોને બંને એટલો શેર કરીને ભાઈ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, કારણ કે ભાઈઓ આપણે યુટ્યુબ ચેનલની અંદર આવા નવા વાયરલ ટોપિકના વિડીયો સૌથી પહેલા તમને બધા લોકોને જોવા મળતા હોય છે. હવે મિત્રો તમને બધા લોકોને ખબર છે કે ગુજરાતની અંદર જે શક્તિ નામનું વાવાઝોડું હતું એ આવવાનું હતું, અને ફાઇનલી મિત્રો વાત કરીએ તો તમારા બધા લોકો માટે ખુશખબરી છે. આ વાવાઝોડું છે એ ગુજરાતની અંદર નહીં આવે. જે આ મિત્રો વાત કીધા વાવાઝોડું છે એ મિત્રો વાત કીધો મુંબઈની અંદર જમીન ઉપર ચડી ગયું છે. આ વાવાઝોડું જો દરિયાની અંદર હોત તો વાવાઝોડાની મિત્રો વાત કીધો જે શક્તિ છે, જે મિત્રો વાત કીધો સ્પીડ છે તે વધે, પરંતુ મિત્રો વાત કીધો આ તો ભાઈ તે મુંબઈની ધરતી ઉપર ચડી ગયું છે. મુંબઈની અંદર અત્યારે મિત્રો વાત કીધો એટલો બધો વરસાદ પડી રહ્યો છે કે તેના વિશે વાત જ ના કરો. ખાસ કરીને મિત્રો વાત કરીએ તો ગુજરાતની અંદર અત્યારે મિત્રો વાત કીધો વાવાઝોડા આવવાની શક્યતા કેટલી. જે આ મિત્રો વાત કીધો મને નથી લાગતું કે ભાઈ વાવાઝોડું આવે, પરંતુ મિત્રો વાત કીધો વરસાદ ભૂકા બોલી નાખે છે, વરસાદ ભૂકા બોલાવી નાખશે. જે આ મિત્રો વાત કીધો ગુજરાતની અંદર વાવાઝોડું તો મને નથી લાગતું કે આવશે. પહેલાથી હું તમને બધા લોકોને કહેતો હતો કે ભાઈ વાવાઝોડું છે તેનું નક્કી નથી હોતું, દિશા કલકોર ફેરવે કલકોર નહીં. પરંતુ મિત્રો વાત કીધો ઘણા બધા લોકો એવું કહેતા કે વાવાઝોડું ગુજરાતની અંદર આવશે, તબાહી મચાવી નાખી, આ કરી, આટલા ઇંચ વરસાદ, તેટલા ઇંચ વરસાદ. પરંતુ મિત્રો મને નથી લાગતું કે આવે. જો આવે તો આપણી ચેનલની અંદર આવે અપડેટો જોવા મળવાના છે. ખાસ કરીને વિડીયો બને એટલો શેર કરી સબસ્ક્રાઈબ કરવાનું ભૂલવાના છે. ધન્યવાદ. આજના વિડીયોમાં આટલું જ. આપણે નવો વિડીયો મળી.